નમસ્કાર, જય મહાદેવ. હું અમિત ત્રિવેદી આજે ધોરણ 12 ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે સંચાલન કરો, યોર સ્ટ્રેસ એટલે તણાવ, તમારા તણાવનું તમે જાતે સંચાલન કરો. તો આ પાઠ સમજાવવા જઈ રહ્યો છું. દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુક ખોલી પેન્સિલ હાથમાં લઈ અને જે હાર્ડ વર્ડ્સ છે તે લખતા રહેશે. આ પાઠ ચલાવતા પહેલાં હું તમને સહેજ બ્રીફ સમરી કહી દઉં કે આ રીડમાં સુંદર રીતે એવું જણાવ્યું છે કે કઈ રીતે તમારે તમારા તણાવનું વ્યવસ્થાપન એટલે કે સંચાલન કરવું. મન, લાગણી અને શરીર એમ તમામ એકબીજાથી નજીકથી જોડાયેલા છે અને હંમેશા સાથે મળીને કાર્ય કરે છે. મગજ અને બુદ્ધિગમ્ય અને તમારા શરીરને તર્કસંગત ભાગ છે જે ભાવના મુક્ત પસંદગી કરવા માટે, માહિતી સંગ્રહવા માટે, મેળવવા માટે, ક્રમમાં ગોઠવવા માટે અને ગણતરી કરવા માટે અને હુકમ કરવા માટે મદદ કરે છે. આ બધું કામ મગજ કરે છે. તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો, પ્રેક્ટિકલ થાઓ તમારા ટેન્શન સાથે, એટલી ઓછી તમારી માનસિક ક્ષમતાઓ પર ખરાબ અસર થશે. વધુ પડતું વિચારવાનું રોકો, એ સારું રહેશે. દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને કહો કે તમારે બીજા કોઈ પાસે કોઈ અપેક્ષા નથી અને હું જે પરિસ્થિતિમાં જે તે સમયે પહોંચી વળીશ. જ્યારે લાગણીઓ તમને ઘેરી લે છે, મેન્ટલ ઇફેક્ટ થાય છે, મેન્ટલ ફિલિંગ્સ એ તમને ઘેરી લે છે, ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે, ઇમ્પોસિબલ થઈ જાય છે. આપણે આપણી વર્તમાન પરિસ્થિતિઓ, સમસ્યાઓના બહાર માર્ગે કંઈ જોઈ શકતા નથી. સમસ્યાઓની બહાર કશું જોઈ શકતા જ નથી. કેમ? સતત વિચાર. આપણે સફળતાની ધારણાની જે ટેકનિક છે એ સાથે પોઝિટિવિટી એટલે કે આશાવાદનો એક સ્ત્રોત ખોલી શકીએ છીએ. તમારી જાતને ખાતરી કરાવો કે તમે જે પરિસ્થિતિમાં છો તે પરિસ્થિતિને કેવી રીતે ઉકેલી શકશો, સમસ્યાને કેવી રીતે ઉકેલી શકશો, એના ઉપર આખો આ પાઠ છે. ચાલો, હવે પહેલી લીટી, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લખો લાગણીઓ, એન્ડ બોડી એટલે શરીર, આર ક્લોઝલી એટલે લખો નજીકથી, ઇન્ટરલિંક એટલે આંતરિક રીતે જોડાવું, આંતરિક રીતે જોડાવું, એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને હંમેશા ભેગું કાર્ય કરે છે. એટલે તમારું મન, તમારી લાગણીઓ અને તમારું શરીર એ ત્રણેય ભેગું થઈને કોઈ ડિસિઝન લે છે શરીરનું કોઈ પણ. તો આ તમારે ટ્રુ ફોલ્સમાં એકવાર પ્રિલિમમાં પૂછાયું હતું અને બોર્ડમાં પણ પૂછાઈ શકે. આ લીટી મૂકે અને લખે કે ટ્રુ કે ફોલ્સ, તો તમારે આ ટ્રુ થાય અને આને ચેન્જ કરી દે. દાખલા તરીકે એમ આપે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ ડુ નોટ વર્ક ટુગેધર. ડુ નોટ લખી દે ખાલી, તો વાક્ય ખોટું, ફોલ્સ થઈ જાય. ઇટ હેલ્પ્સ એટલે મદદ કરવી, તે મદદ કરે છે. યુ ડિસ્ટિંગ્યુશ એટલે તફાવત પાડવો અથવા સમજવું. ધેમ મોર એટલે વધારે, ડિસ્ટિંગ્યુશ એટલે લખો ભેદ કરવો, તફાવત કરવો. તમે ભેદ કરી શકો છો મોર ક્લિયરલી, સ્પષ્ટપણે. ક્લિયરલી એટલે સ્પષ્ટપણે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, જો તમે પ્રયત્ન કરશો, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ધેમ સેપરેટલી એટલે અલગ, જુદું. સેપરેટલી એટલે અલગ. જો તમે એ ત્રણેયને જુદું સમજવા પ્રયત્ન કરશો તો તમે સ્પષ્ટપણે ત્રણેય વચ્ચેનો ભેદ પાડી શકશો. યોર મેન્ટલ કેપેસિટીઝ, મેન્ટલ એટલે માનસિક, કેપેસિટીઝ એટલે એબિલિટીઝ, ક્ષમતાઓ. તમારી માનસિક ક્ષમતાઓ આર યોર એબિલિટીઝ, એ ક્ષમતાઓ છે ટુ કોન્સન્ટ્રેટ એટલે લખો ધ્યાન કેન્દ્રિત કરવું, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાઓ છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી, ઇન્ફોર્મેશન લખો માહિતી, નવી માહિતીને લેવાની એક ક્ષમતા છે. ટુ થિંક લોજિકલી, થિંક એટલે વિચારવું, લોજિકલી એટલે તાર્કિક રીતે વિચારવાની એક ક્ષમતા છે.
ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી ઉપર તમે તાર્કિક રીતે વિચારો, એ તમારી મેન્ટલ કેપેસિટી કહેવાય. શેના માટે? ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. તમે પોઝિશન એટલે સ્થિતિ, ટુ થિંક લોજિકલી, તમે તાર્કિક રીતે વિચારો, એ પોઝિશનમાં આવો, એ તમારી મેન્ટલ કેપેસિટી છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે માનસિક ક્ષમતાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી, સ્ટડી એટલે અભ્યાસ કરવા માટે, ટુ વર્ક કાર્ય કરવા માટે એટલે કે કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ એટલે લખો રચનાત્મક, કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, એન્ડ વર્કેબલ ઓર્ડર, વર્કેબલ ઓર્ડર લખો વ્યવહારુ ક્રમ લાવવા માટે. ઓર્ડર એટલે ક્રમ, વ્યવહારુ કામકાજનું ક્રમ લાવવા માટે. એન્ડ ટુ મેક રેશનલ, રેશનલ એટલે લખો તાર્કિક, તાર્કિક ડે ટુ ડે ડિસિઝન, ડે ટુ ડે એટલે દરરોજના, રોજબરોજના, ડિસિઝન્સ એટલે નિર્ણયો, અને ઇમ્પોઝ એટલે લખો મનમાં ઠોંસવું અથવા દબાણ કરવું. તો આખી આને હું ગુજરાતી કરું છું, ધ્યાન રાખજો કે તમારી માનસિક ક્ષમતાઓ એટલે તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા, નવી માહિતી લેવા માટેની ક્ષમતા, જૂની અને નવી માહિતી યાદ કરવા માટેની, યાદ રાખવા અને એવા સ્તર પર રહેવાની ક્ષમતા, મેન્ટેન કરવાની ક્ષમતા કે જેમાં તમે તાર્કિક રીતે વિચારી શકો. પછી આ લીટી આવી કે તમારી માનસિક ક્ષમતા એ તમારા અભ્યાસમાં એટલે કે સ્ટડીમાં, પછી તો કામ કરવા માટે એટલે ટુ વર્ક, પછી તમારા જીવનને રચનાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાવવા માટે, અને રોજિંદા તર્કસંગત નિર્ણયો લેવા માટે જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે એટલે કે દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ, તમારે એક વિકલ્પ છે, પસંદગી છે ઓફ વોકિંગ, વોકિંગ એટલે ચાલવાની, ટુ વર્ક કામે જવા માટે, ઓર ટેકિંગ ધ કાર અથવા ગાડી લઈને જવાની તમારી ચોઇસ, એટલે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. ધ ફેક્ટ, ફેક્ટ એટલે વાસ્તવિકતા, ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, બહાર ખૂબ જ વરસાદ પડે છે, રેનિંગ હાર્ડ એટલે ખૂબ જ વરસાદ પડે, એન્ડ યુ હેડ અ કોલ્ડ, કોલ્ડ એટલે શરદી, તમને જોરદાર શરદી છે. તો કુડ લીડ યુ એ તમને દોરી જશે, લીડ એટલે દોરી જવું, ટુ ધ ડિસિઝન એવું નિર્ણય લેશો ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, તમે ચાલતા જઈને પલટતા જવાને બદલે તમે શું કરશો, તો તમે ગાડી લઈને જવાનું પસંદ કરશો. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, અને આ એક તાર્કિક નિર્ણય કહેવાય. બેઝ ઓન, બેઝ ઓન એટલે લખો ને આધારિત, બેઝ ઓન એટલે ને આધારિત. ધ કરંટ, કરંટ એટલે લખો વર્તમાન, પ્રેઝન્ટ, સર્કમસ્ટન્સીસ એટલે પરિસ્થિતિ. તો આ તમે ડિસિઝન ગાડી લઈને જે નક્કી કર્યું એ તમારી વર્તમાન પરિસ્થિતિને આધારિત તાર્કિક નિર્ણય કહેવાય. એટલે ઘણી વખતે સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો ચેન્જ કરવા પડે છે, એની વાત છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ, મગજ એ શું કહે છે, બુદ્ધિગમ્ય, રેશનલ એટલે તાર્કિક એ થાય ને બુદ્ધિગમ્ય, એન્ડ લોજિકલ, લોજિકલ એટલે લખો તાર્કિક, પાર્ટ ઓફ યુ, પાર્ટ એટલે ભાગ ઓફ, આ તમારે ટ્રુ ફોલ્સમાં પૂછાય. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ ધ પર્સન, તો ટ્રુ. તો તમારું એ બુદ્ધિગમ્ય અને તાર્કિક ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ, અને એ મગજ મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, અનઇમોશનલ એટલે ભાવના મુક્ત, બિન લાગણીસભર, ચોઇસીસ, ચોઇસીસ એટલે પસંદગી અથવા તો વિકલ્પો લેવા માટે. ટુ સ્ટોર, સ્ટોર એટલે લખો સંગ્રહ કરવો. રિટ્રાઈવ, સ્ટોર એટલે લખ્યું, સ્ટોર એટલે લખો સંગ્રહ કરવો. રિટ્રાઈવ એટલે પુનઃ પ્રાપ્ત કરવું, ફરી મેળવવું. રિટ્રાઈવ પુનઃ પ્રાપ્ત કરવું. ઇન્ફોર્મેશન, માહિતીને સ્ટોર કરવા એટલે કે સંગ્રહ કરવા અને પુનઃ પ્રાપ્ત કરવા માટે. એન્ડ ટુ ઓર્ડર, ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવું, આમ ઓર્ડર એટલે હુકમ આપવો પણ અહીંયા ક્રમમાં ગોઠવવું. ટુ ઓર્ડર એન્ડ ટુ કેલ્ક્યુલેટ, અને ગણતરી કરવા માટે મદદ કરે છે. મગજ આ બધી વસ્તુમાં મદદ કરે છે. વોટ ડઝ ધ માઇન્ડ હેલ્પ અસ, એમ કે તો આખો જવાબ થાય ધ માઇન્ડ હેલ્પ્સ અસ
To make unemotional choices, to store and retry information, and to order and calculate. एक मार्क થઈ ગયો તમારો. ચાલો, it is the counterpart of the emotions. counterpart એટલે અડધો હિસ્સો, અડધો ભાગ. તે કાઉન્ટરપાર્ટ છે ઓફ ઇમોશન્સ. ઇમોશન્સ એટલે લાગણીઓનો એ અડધો હિસ્સો છે, ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ, એક સારું ઉદાહરણ ઓફ ધ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે પ્રત્યાયન. તો બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, મગજ અને લાગણીઓ વચ્ચેની જે પ્રત્યાયન છે એનું એક સારું ઉદાહરણ આપું તો ઇઝ એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ એટલે લખો પરીક્ષાનો ભય, પરીક્ષાની બીક, પરીક્ષાનો હાવ. એ એનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા હેઝ હેલ્પ યુ, એ તમને મદદ કરે છે. હેલ્પ એટલે મદદ કરવી. એ મદદ કરે છે શું કરવા? તો યુ રિટેન. રિટેન એટલે લખો જાળવી રાખવું, મેન્ટેન, યાદ કરવું, રિમેમ્બર. રિટેન એટલે જાળવી રાખવું, મેન્ટેન લખજો. જાળવી રાખે છે વોટ યુ હેવ રિવાઇઝ. રિવાઇઝ એટલે પુનરાવર્તન કરવું. તમે પરીક્ષા ટાઈમે આગળ આ દિવસે તમે જે કંઈ વાંચ્યું છે, રિવિઝન કરો છો, એ તેમને મગજમાં જાળવી રાખે છે. હા, યુ નો યોર સ્ટફ. યુ નો યોર સ્ટફ એટલે તમે તમારી વસ્તુને જાણો, તમે તમારી અગત્યની માહિતીને યાદ કરો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જ્યારે તમે એક્ઝામ રૂમમાં પ્રવેશ કરો છો, એન્ટર એટલે પ્રવેશ કરો, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, ત્યારે તમે લાગણીસભર થઈ જાઓ છો. બાય એક્સપેક્ટિંગ. એક્સપેક્ટિંગ એટલે લખો આશા રાખવી, અપેક્ષા રાખવી. ડિફિકલ્ટીઝ. ડિફિકલ્ટીઝ એટલે લખો મુશ્કેલીઓ. મુશ્કેલીઓની આશા રાખો છો એટલે કે તમને એમ થાય કે મને નહીં આવડે. અને આ દરેક સ્ટુડન્ટનો પ્રોબ્લેમ છે, ઇન્ક્લુડિંગ મી. મને પણ એવું હતું કે પરીક્ષાના ગેટ સુધી અથવા દરવાજા સુધી, એક્ઝામ હોલના દરવાજા સુધી તમને યાદ રહે, પણ અંદર જાઓ એટલે બધું ભૂલવા માંડો. કારણ કે લાગણીઓ તમારા મગજ ઉપર હાવી થઈ ગઈ છે. તો શું કહે છે? ઇમેજિનિંગ. ઇમેજિંગ એટલે કલ્પના કરો છો. ફેલિયર. ફેલિયર એટલે નિષ્ફળતા. ફેલિયર એટલે નિષ્ફળતા. તમે નિષ્ફળતાની કલ્પના કરો છો કે મને નહીં આવડે. એન્ડ યોર ઇમોશન્સ, તમારી લાગણીઓ હેવ બાર. બાર એટલે લખો અવરોધ કરવો. બેર એટલે અવરોધ કરવો. એ અવરોધ કરે છે કોને? ધ વે, તમારા રસ્તામાં. ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન, તમારી આંતરિક. ઇનર એટલે આંતરિક માહિતી. સ્ટોર. સ્ટોર એટલે સંગ્રહિત આંતરિક માહિતીને અવરોધરૂપ બને છે. શું? તમારી લાગણીઓ. એન્ડ ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ, અને તમે તમારી જાતને જુઓ રિએક્ટિંગ, પ્રતિક્રિયા આપીને, ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. ફોલોઈંગ વેઝ એટલે નીચેની રીતે. નીચે થોડાક પોઈન્ટ આપ્યા છે, 6 પોઈન્ટ. એમાં જો તમારો જવાબ યસ આવે તો સમજવાનું યુ આર ઇન મેન્ટલ સ્ટ્રેસ, તમે માનસિક તણાવમાં છો. અને જો નીચેનાનો જવાબ નો આવે તો એનો મતલબ યુ આર નોટ ઇન મેન્ટલ સ્ટ્રેસ, તમે માનસિક તણાવમાં નથી. એક્ઝામ ટાઈમની વાત છે. ચલો, પહેલું, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ. ડિફિકલ્ટ લખો મુશ્કેલ. તમે મુશ્કેલ થઈ જાઓ છો. ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું ઓન થિંગ્સ. તમે વસ્તુ પર પ્રોપર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. અને જો ના કરી શકતા હોય તો સમજવાનું તમારી મેન્ટલ કેપેસિટી અત્યારે ડાઉન છે. તો થાય છે જ્યારે તમે ટેન્શનમાં હો તો તમે કશું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. બીજું, યોર મેમરી. મેમરી એટલે યાદશક્તિ ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી લખો વારંવાર, ઓફન. લેટ ડાઉન. લેટ ડાઉન એટલે નબળી પડવી, ઘટી જવી. તમારી યાદશક્તિ ધીરે ધીરે તમને નિરાશ કરી રહે છે, એટલે કે ઘટી જાય છે. તો સાચી વાત છે. તમે અંદર જાઓ તો તમે કે કાલ તો પ્રમેય તૈયાર કર્યો છે, આવડતું કેમ નથી? કાલે આ પ્રશ્ન તૈયાર, આ શોર્ટ નોટ તૈયાર કરી, કેમ આવડતી નથી? તો લેટિંગ યુ ડાઉન, તમને નિરાશ કરી દેશે. યુ હેવ લોટ્સ ઓફ એટલે પુષ્કળ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. ડિફરન્ટ થિંગ્સ એટલે જુદી જુદી વસ્તુઓ તમારા મગજમાં છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. ક્લિયર થોટ એટલે ચોક્કસ વિચાર, અને ગ્રાસ્પ એટલે ગ્રહણ કરવું. તમે કોઈ ચોક્કસ વિચારને ગ્રહણ કરી શકતા નથી. એક સામટા તમારા મનમાં 25 વિચાર હશે, પણ એકઈને તમે ગ્રહણ કરી શકતા નથી. તો સમજવાનું આનો જવાબ હા આવે તો યસ, તો તમે મેન્ટલ સ્ટ્રેસમાં છો. યુ આર ઓફન અનડિસાઇડેડ. અનડિસાઇડેડ એટલે અનિર્ણિત.
ધીસ ડેઝ, હાલના દિવસોમાં તમે અનિર્ણિત લો છો એટલે નિર્ણય લઈ શકતા નથી. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનટિપિકલ એટલે બિનલાક્ષણિક અથવા તો અસામાન્ય. તો તમે અસામાન્ય છો એ બાબતે. કેમ કે તમે ઘણી વખતે પુષ્કળ ડિસિઝન લેવામાં પાવરફુલ છો, પણ જ્યારે માનસિક મેન્ટલ કેપેસિટી તમારી ડાઉન છે, તમે ટેન્શનમાં છો, તમે ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી. તો તમારી ક્ષમતા કરતાં તમે ધારણા પ્રમાણે પરિણામ આપી શકતા નથી. અને છેલ્લું, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે એક સામથી ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની. ફિનિશ એટલે પૂર્ણ કરવી, પણ એકાઈને તમે પૂર્ણ કરી શકતા નથી. એનો મતલબ કે યુ આર ઇન મેન્ટલ સ્ટ્રેસ. તો આ 6 પોઈન્ટમાં જેનો જવાબ હા આવે, તમારે સમજવાનું કે તમે મેન્ટલ સ્ટ્રેસમાં છે. તો જો નીચે આપ્યું છે, ઇફ યસ, જો હા, દેન ઇટ ગીવ્સ અ સાઇન, તે તમને નિશાની આપે છે ઓફ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ, પ્રેઝન્ટ ઇન યુ, તમારામાં હાજર છે. પ્રેઝન્ટ એટલે હાજર. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલી સારી રીતે તમે સ્ટ્રેસ સાથે વ્યવહાર કરશો, ડીલ એટલે વ્યવહાર કરવું, ધ લેસ એટલો ઓછો, યોર મેન્ટલ કેપેસિટી તમારી માનસિક ક્ષમતા વિલ બી અફેક્ટેડ. અફેક્ટ એટલે અસર પામવી. એટલે જેટલું તમે તમારા તણાવ સાથે સારી રીતે વ્યવહાર કરશો, એટલી તમારી મેન્ટલ કેપેસિટીને અસર ઓછી થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, અહીં નીચે 4 એક્સરસાઇઝ આપી છે. એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, તમને મદદ કરશે, બિલ્ડ બેટર સ્ટ્રેસ રિઝિલન્સ, તમને સારી, બેટર એટલે લખો વધારે સારી, ગુડ એટલે સારું, બેટર એટલે વધારે સારું, અને બેસ્ટ એટલે સૌથી સારું. આ ખાસ ધ્યાન રાખજો. આ આપણી ડિગ્રી છે. તો વારંવાર તમે ધ્યાન રાખજો કે નીચેની એક્સરસાઇઝ છે, તમે વારંવાર કરશો તો તમને ઘણો બધો ફાયદો રહેશે. તો એક મિનિટ, ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ, બિલ્ડ એટલે બાંધવું, અહીંયા બનાવવું, બેટર સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે તણાવ, રિઝિલન્સ એટલે મુક્ત થવું, રિઝિલન્સ એટલે મુક્ત થવું, લખજો ખાસ, આ IMP શબ્દ છે. એન્ડ રીબેલેન્સ, રીબેલેન્સ એટલે પુનઃ સમતોલ કરવું, યોરસેલ્ફ તમારી જાતને પુનઃ સમતોલ કરશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી, જ્યારે તમારી માનસિક ક્ષમતા હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ, જ્યારે શરૂ થઈ છે, ટુ સફર, સફર એટલે સહન કરવું, સહન કરવું નહીં પણ અહીંયા બગડવું, ડ્યુ ટુ એટલે ને કારણે, ડ્યુ ટુ એટલે ને કારણે, સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે તણાવ, તણાવને કારણે તમારી માનસિક ક્ષમતાને જ્યારે અસર થશે, ત્યારે આ નીચેની જે એક્સરસાઇઝ આપી છે, મેન્ટલ એક્સરસાઇઝ છે, એ તમને ઘણી મદદ કરશે. હવે પહેલું, સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે અટકાવો, ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવાનું, વધારે પડતું વિચારવાનું અટકાવો. તો જ્યારે તમે તણાવમાં હો ત્યારે વિચારવાનું બંધ કરી દો. કેમ કે જ્યારે તમે વિચારો છો ત્યારે તમારી યાદશક્તિ અને તમારા શરીરને સીધી અસર થાય છે, નેગેટિવ વિચારો છો ત્યારે. ચલો, વેન ટાસ્ક, ટાસ્ક એટલે લખો કાર્યો, એન્ડ પ્રેશર્સ, પ્રેશર એટલે લખો ભારણ, દબાણ, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, બિલ્ડ અપ એટલે વધવું, બિલ્ડઅપ એટલે વધવું, જ્યારે વધી જાય છે, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ, ત્યારે આપણું મગજ છે એ કોઈક વખતે ગો ઇનટુ, જતું રહે છે ઓવર થિંકિંગ, વધારે પડતા વિચારવામાં. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એવા વિચાર ઉપર આવો છો કે આઈ વિશ, મારી ઈચ્છા છે, ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, મારા મગજમાં, મારા માથામાં એક સ્વિચ હોય, આઈ કુડ ફ્લિક, જે હું આમ કરીને ટક દઈને બંધ કરું, એન્ડ ટર્ન ઓફ, ટર્ન ઓફ એટલે બંધ થઈ જાય, ઓલ ધ થોટ્સ, બધા જ વિચારો, એક જેમ આપણે સ્વિચ પાડીએ અને લાઇટ બંધ થઈ જાય, એમ હું સ્વિચ પાડું અને વિચારો બંધ થઈ જાય એરાઉન્ડ ઇન માઇન્ડ, મારા મગજમાં ચાલતા બધા વિચારો બંધ થઈ જાય. પણ એ શક્ય નથી, બટ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, એટલું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક, એક ટેકનિક છે ટુ હેલ્પ યોર સેલ્ફ, તમારી જાતને મદદ કરવાની. ડ્યુરિંગ એટલે દરમિયાન, ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, પ્રોબ્લેમ એટલે કહો સમસ્યા, ઓફ ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવાની સમસ્યાને અટકાવવા માટેની એક દરમિયાન એક તમને નીચેની ટેકનિકે મદદ કરશે. તો એક તો કઈ, આ ખાસ ગોખી નાખવાનું. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી, રિપીટેડલી એટલે વારંવાર,
તમે દિવસ દરમિયાન વારંવાર કહો ડ્યુરિંગ ધ ડે, ડ્યુરિંગ એટલે દરમિયાન, તમે દિવસ દરમિયાન વારંવાર કહેતા રહો. શું કહેવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન એટલે આશા. મને કોઈ જ આશા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ whatever happens when it happens. એટલે હું જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિને હું પહોંચી વળીશ. એટલે આપણે એને ગુજરાતીમાં એમ કહીએ કે જેવું થશે એવું દેવાશે. જેવું થશે એવું દેવાશે. આ પ્રકારનું સતત વિચાર્યા કરશો તો તમે નેગેટિવ થિંકિંગ બંધ કરી દેશો. આપણે શું કરીએ છીએ, કોઈ પ્રોબ્લેમ આવે એટલે એવું વિચારીએ છીએ કે આ નહીં થાય તો શું થશે, હું નપાસ થઈ તો મારા પપ્પા શું કરશે, મને મારશે. અરે પણ નપાસ શું કામ થવું પડે, આપણે પાસ જ થવાના છે, મહેનત કરો. તો અહીંયા શું કહે છે કે મારે કોઈની પાસે કોઈ અપેક્ષા નથી. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જ્યારે જે પરિસ્થિતિ આવશે એ પ્રમાણે હું પહોંચી વળીશ. આવું મગજને એકદમ સાબદું કરી દો, મજબૂત કરી દો તો ક્યારેય તમે ગભરાશો નહીં. વેન યુ થિંક અબાઉટ આ સ્ટ્રેસફુલ ડે, સ્ટ્રેસફુલ એટલે તણાવયુક્ત, તણાવપૂર્ણ દિવસ વિશે તમે પહેલેથી વિચારો છો. ધેટ લાઈઝ જે તમારી સામે છે, ઇન ફ્રન્ટ ઓફ યુ, ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે તમારી સામે છે. તો યોર થોટ્સ તમારા વિચારો રન એટલે દોડે છે. એપ્રોક્સિમેટલી લખો લગભગ લાઈક ધીસ, આ પ્રમાણે તમારા વિચાર હશે. તમે દાખલા કે સોમવાર તો તમારો સૌથી બિઝી ડે છે. સવારે ઉઠીને 8 વાગે 9 વાગે ટિફિન લઈને નીકળી ગયા. આજે તો મારે બેંકની લાઈનમાં ઊભું રહેવાનું છે, ખુલતો દિવસ છે, 2 કલાક લાઈનમાં ઊભો રહે ત્યારે નંબર આવશે. તમે સવારે 6 વાગે જ્યારે ચા પીતા વિચારો છો તો 11 વાગે લાઈનમાં ઊભું રહેવાનું છે, પણ થાક તમને સવારે 6 વાગ્યાથી લાગવા માંડ્યો છે. શું કામ? તમે ભવિષ્યનું વિચારીને તમારી વર્તમાનની ચા બગાડો છો. એ તો 11 વાગે જે થવું હોય થશે, અને એ થવાનું જ છે, ઊભું જ રહેવાનું છે, એમાં ક્યાં ગભરાવાનું છે. ચાલો. ઓ માય ગોડ, જો તમને વિચારો કેવા આવશે, અરે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે તો બહુ કામ છે આજે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, મારે એક્સ કામ કરવાનું છે, પછી વાય કામ કરવાનું છે, પછી ઝેડ કામ કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ, અને એ પછી એ અને બી, એ એન્ડ બી નીડ્સની જરૂર છે ટુ ગેટ શોર્ટેડ આઉટ એટલે ઉકેલવું. પછી એ અને બી ની જરૂર પડશે સોર્ટ આઉટ કરવા માટે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, હું કઈ રીતે આટલું બધું કામ કરીશ. આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, આજે તો મને ખાવાનો પણ ટાઈમ મળશે નહીં. આવું તમે ક્યારે વિચારો છો? સવારે 6 વાગે ચા પીધા. હવે વિચાર કરો, ખાવાની ચિંતા 6 વાગ્યાની ચા બગાડે. અરે શું કામ આપણે 12 વાગ્યાનું વિચારવાનું, 1 વાગ્યાનું? અરે નહીં મળે તો નહીં મળે ખાવાનું. બેઝિકલી લખો મૂળભૂત રીતે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, મૂળભૂત રીતે હજી તો દિવસ શરૂ જ થયો નથી. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ એટલે લખો ઉત્તેજિત થવું, મૂંઝવણમાં મુકાવો. તમે ઉત્તેજિત થઈ ગયા કે 6 વાગ્યાથી તમારા મગજ અને શરીર બધું સ્ટાર્ટ થઈ ગયું ઉત્તેજિત થવાનું. વોટ ઇઝ હેપનિંગ એટલે થવું. શું થશે? ઇઝ ધેટ યોર માઇન્ડ, તમારું મગજ ઇઝ રેસિંગ અહેડ એટલે તમારાથી આગળ વધી જશે. રેસ લગાવીને આગળ વધી જશે. રેસિંગ અહેડ ઓફ યુ. એન્ડ એન્ટિસિપેટિંગ એટલે ધારણા કરવી, આગાહી કરવી. હાઉ ટાયર્ડ એટલે થાકી જવું. એન્ડ સ્ટ્રેસ એટલે તણાવમાં આવવું. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ યોર ટાસ્ક એન્ડ અહેડ. કમ્પ્લીટેડ એટલે ફિનિશ, પૂર્ણ કરવું. ટાસ્ક અહેડ એટલે આગળના કાર્યો પૂર્ણ થશે ત્યારે તમારું મગજ કેટલું થાકી ગયું હશે, તમે વિચાર કરો. એન્ડ ધીસ ફ્રેન્ટિક થોટ, ફ્રેન્ટિક એટલે પાગલપન, તમારા ગાંડા વિચારો શરૂ કરે છે વિકનિંગ એટલે લખો વીક એટલે નબળું પાડવું, નિર્બળ પાડવું. વિકનિંગ યોર એનર્જી એટલે ઉર્જા, શક્તિ. તમારી શક્તિને નિર્બળ પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ લખો પરિણામે. યુ આર એન્ટરિંગ, તમે પ્રવેશ કરી રહ્યા છો ઇન્ટુ અ બિઝી ડે, સૌથી પ્રવૃત્ત દિવસમાં તમે પ્રવેશી રહ્યા. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારી સામાન્ય ઉર્જાથી અડધી ઉર્જા સાથે તમે પ્રવેશ કરો. એટલે તમારી અડધી તાકાત તો સવારે 6 વાગે વિચારવામાં જ જતી રહી. એટલે હવે તમે તાકાત નથી તમારામાં અને તમે 9 વાગે એન્ટર થયા તમારા સૌથી બિઝી ડેમાં. એટલે થાકેલા પાકેલા પ્રવેશ કર્યો.
Then when you end up એટલે અંત લાવવો, end up shattered એટલે થાકીને લોથપોથ થઈ જવું. At the end of the day, જ્યારે તમે તમારા દિવસના અંતે થાકીને લોથપોથ થઈ ગયા, you seem એટલે લાગવું, to have prove એટલે સાબિત કરવું, that you were right all along, તમે સાચા હતા સવારે. You had a dreadful day, dreadful એટલે ત્રાસદાયક, ભયંકર દિવસ હતો. And you feel physically એટલે શારીરિક રીતે drain એટલે ટાયર્ડ, થાકી જવું, તમે શારીરિક રીતે પુષ્કળ થાકી ગયા. હવે જે 6 વાગે વિચાર્યું હતું એ રાતે 9 વાગે તમે જો સવારે 6 વાગે મેં વિચાર્યું હતું સાચું હતું, પણ તમે 6 વાગ્યાથી જ અડધા તો થાકી ગયા હતા. હા, તો અહીંયા છેલ્લો ફકરો કે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, તમારે વધારે મેક્સિમમ એટલે મહત્તમ, એનર્જી એટલે ઉર્જા મેળવવી હોય તો, અવેલેબલ એટલે પ્રાપ્ય કરવી હોય તો, એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે, તમારા દિવસના સૌથી બિઝી દિવસના શરૂઆતમાં, તો તમે શું વાપરો? તો આ શબ્દ વાપરો કે યુઝ, ઉપયોગ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ જ અપેક્ષા નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જે પરિસ્થિતિ આવશે એને હું પહોંચી વળીશ. લાઇનમાં ઊભું રહેવું તો લાઇનમાં ઊભો રહીશ, અને જે કામ કરવું હોય કરીશ, પણ મારે સવાર 6 વાગ્યાની ચા બગાડવી નથી. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, ફોર્મ એટલે સ્વરૂપ, અને મંત્ર એટલે એક ચેન્ટિંગ વર્ડ છે. આપણે રામ 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 રામનો મંત્ર કરતા એ મંત્ર કહેવાય. તો એક મંત્રનો ઉપયોગ કરો. આ વાક્ય ગોખી નાખો કે જેવું પડશે એવું દેવાશે, બસ એ વાત ઉપર જ આગળ વધવાનું. યુ વિલ નોટિસ એટલે ધ્યાનમાં લેવું. તમે ધ્યાનમાં લો હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ, તમારું શરીર કઈ રીતે શરૂ કરશે. રિલેક્સ એટલે રાહત મેળવવું, હળવું થવું. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, તમારે કોઈની પાસે અપેક્ષા નથી એવું વિચારશો તો તમારું મગજ હળવું ફૂલ થઈ જશે. ધીસ રિલેક્સેશન, અને આ હળવાશ, આ રાહત, રિલેક્સેશન રાહત, ટેલ્સ યુ તમને કહે છે દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ, તમે તમારી જાતને અટકાવી દીધી છે ફ્રોમ વેસ્ટિંગ, વેસ્ટ એટલે વેડફવું, વેલ્યુએબલ એનર્જી, વેલ્યુએબલ એટલે કિંમતી, પ્રિસિયસ, એનર્જી એટલે ઉર્જા, તમારી કિંમતી ઉર્જાને વેડફવાનું બંધ કરી દીધું. એન્ડ યુ વિલ ફીલ કામર એટલે કહો વધારે શાંતિ, તમે મગજને વધારે મેન્ટલી માનસિક રીતે વધારે શાંતિ મેળવશો. એન્ડ ઇમોશનલી તમે લાગણીસભર રીતે ભાવનાત્મક એઝ અ કોન્સિક્વન્સ એટલે એઝ અ રિઝલ્ટ, પરિણામે તમે માનસિક રીતે અને ભાવનાત્મક રીતે ખૂબ જ શાંતિ મેળવશો. જય મહાદેવ. આ અડધો પાઠ છે. આટલો પાઠ તમે ડાઉનલોડ કરી દેજો અથવા તો જોઈ લેજો. હવે હું આના પછી બીજો પાઠ બનાવું છું, એ તમે અડધો પાઠ જોજો. 28 મિનિટનો વિડીયો છે એટલે બહુ લાંબો વિડીયો બનાવતો નથી. જય મહાદેવ.